સ્વાગત છે આપણે વિવેકરાણા ડેરી ફાર્મમાં. આપણે ગીર ગાયો અને ગીર ગાયોની કઈ રીતે નસલ તૈયાર કરવી આપણે આ ભાઈ પાસે જાણીએ. ભાઈ, તમારું નામ જણાવો. વજાભાઈ. વજાભાઈ, હા. તમારી પાસે કેટલી ગાયો છે? ગાવું છે 12 થી 13. હા. અને કયા નસલની છે? ગીર અસર. ગીર અસર. હા. અને તમે કેટલા વર્ષના ગાયો રાખો છો? ગાવું આ 30 વર્ષ. આમ તમારા પિતાજી રાખતા કે તમે? હા, પહેલેથી રાખી. પહેલે. તો તમે એક ટાઈમનું દૂધ કેટલું ભરો છો? એક ટાઈપનું દૂધ 2 મણ. 2 મણ. હા. એટલે ભાવ એક લીટરનો ભાવ શું પડે? 50 રૂપિયા. 50 રૂપિયા. હા. વજાભાઈ, હા બોલો. આ ગીર ગાયોના ફેટની વાત કરીએ તો અંદાજથી ફેટ કેટલા આવતા છે? 7 થી 8. 7 થી 8 ફેટ આવે છે. હા. તો બાંજા ભાવમાં જાય છે કે છૂટકમાં દૂધ જાય છે? બાંધા ભાવમાં. એટલે પસાનો ભાવ બાંજો હા. છે. તો તમે ગાયોનું ઘી એવું કઈ બનાવો છો? હા. તો 1 કિલોનો ઘીનો ભાવ શું છે? 1200 રૂપિયા. 1200 રૂપિયા. હા. એટલે 100% શુદ્ધ ઘી છે. શુદ્ધ ઘી. અને આટલું અડધું કેટલા કિલો ઘી બનાવો તમે? રોજનું 1 કિલો ઘી ઉતરે. રોજનું 1 કિલો. અને દૂધ અલગ ભરો છો? હા. દૂધ 2 મણ ભરો છો? હા. અને ઘી બનાવો છો એમને? હા. તો આમ તમને આ ગાયોનો વ્યવસાયમાં તમને શું સારો અનુભવ થાય છે? હા, ફૂલ અનુભવ. એટલે કે આમ તમે ગીર ગાયની ઓળખાણ આપો ને, ગીર ગાય કઈ રીતે ઓળખવામાં આવે છે? ગીર ગાય આ રીતે આ ગીર કહેવાય. આ ગીર. હા, રવા ગીર. આ ગીર કહેવાય. આ જોઈ જવો. આ ગીરની ઓળખાણ થોડીક આપો ને, કઈ કહેવાય ને? કાન બાન ને શિંગડા કેવા હોય છે? હા, જોઈ જવો. જવો. આ ગીર અસલ. અસલ ગીર છે એમને? હા. આ અસલ છે. આ અસલ છે. હા. આ બધી ગાયો તમારી છે? હા, બધી ગીર છે. હા બોલો. તમે ડેરીની ગૌશાળાની શરૂઆત કરી? હા. એ તમારી પાસે હાલમાં શરૂઆતમાં કેટલી ગાયો હતી? 3 ગાયો. 3 ગાયો. પછી આ ઉજેરી છે કે લાવેલા? હા, ઉજેરીને કાંક લાવ્યો. આમ કેટલી ઉજેરી ગાયો? ગાવો આમાં 10 ઉજેરી છે. 10 ઉજેરીઓ. હા. અને લાવ્યા કેટલી? લાવ્યા 300. ગાયોનું વેચાણ કરો છો? નહીં. આમ તો કોઈને ગીર બીર વાસળી લેવો હોય તો મળશે? નહીં. તો તમારી ગાયોની વાસળી બતાવો. વાસળીઓ આમ ઓલા રૂમમાં પૂર્યું નાન્યું. કે આમ બીજી જગ્યાએ હા. પૂરેલી છે અમે? હા. વજાભાઈ, હા. આ ગાયોનું નામ શું? આ જો હામી દિવાલે બધા લખેલા રહ્યા. આ ગાયોના જે ગાયો હોય એના ખીલત આવી જાય એમ? હા. બધા નામ લખેલા? હા, બધા ગાયોના નામ લખ્યા. નીરુ, શીતલ, પિન્ટુ એવા બધા ગાયોના નામ છે એમને? ગોદાવરી, હા. જમના, હા. ગોમતી, રાધા, ઉમિયા એ બધી ગાયોના નામ છે એમને? હા. તો આ ગાયોને તમે રખાવટ સારી રાખો છો તો તમારે કઈ ગાયોમાં કઈ બીમારી આવે છે કે? કાંઈ નહીં. તો તમે ખાણમાં શું ખવડાવો છો? ખાણમાં કપાસિયા પાપડીને કપાસિયા અને ટોપરાનો ખોળ. ટોપરાનો ખોળ. હા. અને સારામાં શું ખવડાવો છો? સારામાં પાલો. પાલો. હા, સારવડો ને કડબ ભાલની. પાલની કડપ. હા. એટલે આમ ગાયોને આમ અત્યારે હાલમાં વધુમાં વધુ દૂધ કેટલું છે બધી ગાયો? 4 5 10 લીટર છે. 5 લીટર. આમ અત્યારમાં તમારે ગૌશાળામાં વધુમાં વધુ ગાયને કેટલું દૂધ છે વધુમાં? વધારે ઓલી પાસે એક ગાય છે 10 લીટર 10 છે દૂધ છે. 10 છે. 5 લીટર આમ? હા, 5 લીટર. 10 લીટર દૂધ થાય કોઈ ગાય? હા. એ ગાય બતાવો ને. હા, એ ઓલપા બાંધી છે, તાજી વિયાણી છે. બતાવો હાલો. હાલો. જોઈ જવો. આ ગાય છે એમની? હા. અને દૂધ કેટલું છે હાલમાં? આનું 10 લીટર દૂધ છે. 10 લીટર. હા. આ વાસણની સોખી ગાય છે. આ ગાયની કિંમતની વાત કરીએ તો કિંમત કેટલી? આના 70,000. 70,000. હા. અને વેતર કેટલા મળશે? વેતર બીજું. બીજું? હા. અને કઈ બીમા આની વાસળી છે કોઈ? હા, અને વાછડો છે. વાછડી નથી પણ. આગલા વેતરની કઈ આગલા વેતરની વાછડી નથી. નથી? નહીં. તો આ ગાય તમે ખરીદવા ગયા હોય તો કિંમત કેટલી? તમે કેટલા સુધીની ખરીદો છો? હા, આ ગા 70 માં લઈ લેવાય. 70. હા. કારણ કે ગાય સારી છે ને અને આવ બાવની બહુ સારી છે એટલા માટે. હા. વજાભાઈ, હા. આ ગાયોની બધી વાસળીઓ છે એમ? હા, વાછડીયું છે. ક્યાં નસલની છે? આ અસલ ગીરની છે. અસલ ગીર. હા. આ અંદર હાલમાં પૂરેલા છે એમ? હા, હાલમાં નાના બચ્ચા છે હજી. આ બચ્ચા છે. હા. અને કેટલું કેટલું દોરાવતા હશો તમે? લીટર 2 લીટર દૂધ. લીટર થી 2 લીટર હા. દૂધ દોરાવશો એમ? તો તમે આ રીતે વાસળી ઉછેર કરીને પછી આ 12 થી 13 ગાયોનો ઉછેર કર્યો ને આ રીતે, હા. તો તમે સારામાં શું ખવડાવો છો એ બતાવો. સારામાં પાલો, લીલું ઘાસ. આ બતાવો ને હાલો. આ જોઈ જવા જોવા. ભાલની કડબ છે. ભાલની? ભાલની. હા, જોવા. આ ભાલની કડપ છે. ભાલની કડબ. તો કોઈ કડબ મળી છે તો પાછી જોઈ જવો. એક નંબર કડપ. હા.
અને બીજું કયું ઘાસ લીલું ખડ છે વાઢનું. વાડનું? હા, રસકો છે. આ તમારી ગૌશાળા છે એમને? હા, બધી ગાયો છે. સારો ભર્યો છે ગોદામમાં. ગોદામમાં સારો ભર્યો છે. હા. બતાવો હાલો ને. આ લગભગ 5 ગાડી સારો નાખ્યો છે. 5 ગાડી સારો હા. છે એમને. આખું ગોદામ ભરેલું છે. આખું ગોદામ છે જુઓ. આ સૂકો સારો છે. આ સૂકો સારો. તો આ પાલો અંદાજથી એક ગાયને તમે કેટલી નીણ નાખતા છો? 2-2.5 મણ નહીં નાખું. 2 થી 2.5 મણ. હા, ત્યાં પૂરી થઈ જાય ગાને. ગાયો સરવા જાય કે નહીં? નહીં, બાંધી રે. બાંધી રહે આખો દિવસ? આખો દિવસ. તો તમારી ગાયોની મહિનાની આવકની વાત કરીએ તો કેટલી છે? મહિનાની તો 60-70 હજાર રૂપિયા આવે. 60 થી 70 હજાર રૂપિયા એમને. હા. ભાઈ, હા બોલો. આ ગીર ગાયું છે કેટલા સમય સુધી દોવા દે? આમ કેટલા મહિના સુધી દોવા દે? અમુક 12 મહિના દોવા દે, અમુક 6 મહિના દોવા દે. ગાય ઉપર આધાર હોય એમ? હા હા. અને તે વિયાણા પછી કેટલા મહિનામાં ગાભણી થઈ જાય છે? હા, અને 3-4 મહિના પછી થવા જો એટલે હાલે ગાભણી. એટલે આમ ગાભણી થયા પછી કેટલા મહિના દોવા દે? 2 મહિના 2.5 મહિના. એટલે આમ કેટલા ગાભ હોય ત્યાં દોવા દે? 6-7 મહિનાનો ગાભ હોય ત્યાં? 7 થી 8 મહિના. 7 થી 8 મહિનાનો ગાભ હોય ત્યાં દોવા દે. હા. પછી તમે આ જાતે મૂકો છો કે ગાયને હાથે મૂકી દેવાય નહીં. હાથે મૂકવી પડે? આગળ વધારે દૂધ લેવું હોય એટલે માટે. હા હા. તો તમને આમ ક્યાં નસલ એસએફ ગાયો ગમે છે કે ગીર ગાયો? અરે ગેર સિવાય હાલે જ નહીં. આ ગીર ગાયો ક્વોલિટી બહુ સારી છે એટલે. હા. તો આમ પશુપાલનમાં ગીર ગાય સારી કે એસએફ ગાય? ગેર એની હારીમાં હાલે નહીં ભાઈ. એની હારમાં કોઈ ગાય ન આવે. હા. આ દૂધ બૂધ ખાવામાં સારું? આ બધે દવામાં હાલે. આનું ગૌમૂત્ર કાંઈ વેસું? આ ગળમૂત્રના ટીપણા ભર્યા. ગૌમૂત્રના ટીપણા ભર્યા એટલે પણ એમને. હા, આ સામે ગળમૂત્રના ટીપણા ભર્યા. આનું ગૌમૂત્ર પણ ઉપયોગમાં આવે છે? હા, આ અમેરિકા વહી જાય. અમેરિકા? હા. દવાઓમાં ઉપયોગ થાય છે. ભોજાભાઈ, હા બોલો. તમે એક ગાયને કેટલા કિલા ખાણ આપો એક ટાઈમનું? એને 4 થી 5 કિલા. 4 થી 5 કિલા? હા. અને સારો કેટલા કિલા? સારો આપી મણ 2 મણ જેવો સારો આવ્યો છે. 1 થી 1.5 મણ? હા, પછી લીલું અલગ પડે. લીલું અલગ? હા. એટલે કયું ઘાસ કયું છે લીલામાં? લીલો રસકો અને વાઢનું ખડ. વાટનું ખડ ને રસકો ને એવું છે? હા. સૂકી જાત જે. હા. એટલે ગાયને તંદુરસ્તી સારી રહે અને દૂધમાં પણ સારું રહે છે એમને. તો આ તમારી ગીર ગાયો છે એમને. હા. અત્યારમાં કઈ નીણ ખાઈ રહી છે તે? અત્યારે પાલો. પાલો છે એમને. હા. જર્સી બતાવો. જર્સી છે. અચલ છે, અચલ ભાઈ. અચલ છે એમને. હા. આ વાસણ હા, વાસણમાં કાંઈ ખટે નહીં. કટા ને એક નંબર ગાયું છે. હા. એમાં કાંઈ ઘટે નહીં. ત્યારે પાંદડી ખાઈ રહી છે. પાંદડી નીણ છે એમને. હા. આ વાસળી પણ ચોખ્ખી છે. હા. 10 લીટર દૂધ છે ગાય. હા, 10 લીટર દૂધ 10 લીટર નો આવે તો મફત દઈ દેવાની. તો તમારી ગેરંટી વાળી? હા, ગેરંટી વાળી. જવાબદારી વાળી ગાય? હા. એમાં કટે નહીં. તો અસલ કેવાય, અસલ. 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 મજાભાઈ, તો તમે ગાયો સરવા જાય તો જાતી તો નથી, તો પાણીની વ્યવસ્થા કઈ રીતે? પાણીને વેડ્યું અહીંયા ઘીરે. તો કેટલા ટાઈમ, એક દિવસમાં કેટલા ટાઈમ પાણી પાવશો? આ એક દિવસમાં 3 દાળ. 3 હા. 3 ટાઈમ. અને સારો કેટલા ટાઈમ નાખો? સારો 3 ટાઈમ. સારો 3 ટાઈમ પાણી સારો ખાઈ લે પછી તરત પાણી પાઈ દેવાનું? નહીં, તો સારો ખાઈને કલાક પછી. સારો ખાઈ લે પછી કલાક પછી પાણી પાવાનું? હા. તો આમ દૂધ બૂધ વધારવા માટે આમ તમે શું ઉપયોગ કરી રહ્યા છો? હા, એને ખાંડ જવાનું ને પછી દૂધ નીરી કાઢીને પાણી પાઈને પછી દોવાના. નીરી કાઢીને પાણી પાઈ લેવાનું પછી 3 ટક પાણી પાવ એટલે હા, તો ફેટ આવે. તો ફેટ આવે ને દૂધ પણ વધી શકે છે. એ વાત થાય છે. તમે તો ઉતર લે ને, લાયક નથી ને ક્યાં મોટર લાવ્યો ને હું લાવવા થઈ ગયો. હા. હા.